વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન પ્રત્યે અનન્ય નિષ્ઠા રાખવી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે યત્ર નારાયણ સાક્ષાદ ભગવાન ન્યાસ કર્મણા તત્ર નારાયણમયો ન કશ્ચિત ભયમર્હતિ ન ગ્રહભ્યો ન રક્ષોભ્યો ન ભૂતેભ્યો ન માયયા. અર્થાત કે જ્યાં શરણાગતિ દ્વારા સાક્ષાત ભગવાન નારાયણ સ્થિત થયેલા છે તે નારાયણમય પુરુષને કોઈનો પણ ભય રહેતો નથી. ન તો ગ્રહોનો, ન રાક્ષસોનો, ન ભૂત પ્રેત પિશાચાદિકનો અને ન તો કોઈ માયાવી વિદ્યા. જે ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય આશ્રિત છે એને કોઈ પણ વ્યક્તિ થકી ક્યારેય પણ ભય થતો નથી. કારણ કે એની રક્ષા કરનારા સાક્ષાત પરમબ્રહ્મ પરમાત્મા હોવાથી એને જગતના કોઈ પ્રાણીઓનો ભય નથી. એ જ શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં પ્રહલાદજીનું ચરિત્ર છે. જે ચરિત્રમાં પ્રહલાદજીના પિતા હિરણ્યકશિપુએ પ્રહલાદજીને શ્રીમદ નારાયણ ભગવાનની ભક્તિથી પરાંગમુખ કરવાને અર્થે એના પર જાત જાતના અત્યાચાર કરેલા છે. પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનની કૃપાથી પ્રહલાદજીનો વાળ પણ વાંકો થયો નથી. એક સમય તો એવો આવ્યો કે સંબરાસુર નામના અસુરે પ્રહલાદજી પર માયાનો પ્રયોગ કર્યો. પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનની આ સુદર્શન ચક્રએ એ બધી જ માયાઓને સમાપ્ત કરી સંબરાસુરનો પણ નાશ કર્યો. તે જ પ્રમાણે હિરણ્યકશિપુના ગુરુ શુક્રાચાર્યજીના પુત્ર શંડામર્કે પોતાની મેલી વિદ્યાથી એક કૃત્યાને ઉત્પન્ન કરી અને એ કૃત્યાને આજ્ઞા કરી કે તું પ્રહલાદજીનો જઈને વધ કર. પ્રહલાદજી જે સ્થાન પર બિરાજમાન થઈ ભગવાનનું સ્મરણ કરતા હતા ત્યાં આવીને પેલી કૃત્યા જ્યાં પ્રહલાદજીને મારવા જાય છે ત્યાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના ભક્તની રક્ષાને અર્થે રાખેલ સુદર્શન ચક્ર એ જ કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલે જે ભગવાનના શરણાગત થયા છે એની રક્ષા સાક્ષાત ભગવાન કરતા હોય છે. મહાભારતના અનુશાસન પર્વમાં વિષ્ણુ સહસ્ત્રનામ આવે છે. એ વિષ્ણુ સહસ્ત્રનામમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભયમ નૈવ ઉપજાયતે. અર્થાત કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો છે તે ભક્તોનું ક્યારેય ક્યાંય પણ અશુભ એટલે કે અમંગળ થતું નથી. તેમને જન્મ, મૃત્યુ, ઘડપણ, રોગ અને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ન ભૂતમ ન પિશાચમ ચ ન યક્ષો ન ચ રાક્ષસાઃ દ્રવંતી દર્શનાત તસ્ય કવચેના વિરક્ષિતમ. અર્થાત કે ભગવાનના નામરૂપી કવચથી રક્ષાયેલા ભક્તને જોઈને ભૂત,
પ્રેત, પિશાચ, યક્ષ કે રાક્ષસો પણ ભયભીત થઈને દૂર ભાગી જાય છે. એટલે જે લોકો ભગવાનના આશ્રિત છે એની સન્મુખ કોઈ પણ મલિન તત્વ ઉભા રહેવા માટે સક્ષમ નથી. ધ્રુવજી પોતાની સોતેલી માતાના વચનથી અતિશય ઉદ્વિગ્ન થઈને શ્રીમદ નારાયણ ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ થાય એને અર્થે એવો વનમાં જાય છે. અને વનમાં દેવર્ષિ નારદની પ્રેરણાથી એક ઘોર તપસ્યામાં લીન થઈ જાય છે. શ્રીમદ નારાયણ ભગવાનના નામનું જાપ, એમનું ધ્યાન, અને એક પગે ઊભા રહીને એવો તપસ્યામાં લીન થઈ ગયા હોય છે. એની તપસ્યાથી સંપૂર્ણ ત્રિલોકી ઉદ્વિગ્ન થઈ જાય છે. દેવરાજ ઇન્દ્ર, કામદેવ છે તથા બીજા દેવતાઓને એની પાસે મોકલી એને એની તપસ્યામાંથી વિચલિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ વ્યક્તિને એમાં સફળતા નથી મળતી. અંતે દેવરાજ ઇન્દ્ર પોતાનું વજ્ર ધ્રુવજી પર ચલવે છે, પરંતુ ત્યાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્ર રાખેલું હતું. એ સુદર્શન ચક્ર વજ્રના ટુકડે ટુકડા કરી નાખે છે અને દેવરાજ ઇન્દ્રને મારવા માટે દોડે છે, પરંતુ વચ્ચે દેવર્ષિ નારાયણ આવી જાય છે એટલે દેવરાજ ઇન્દ્રની રક્ષા થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તોનું અનિષ્ટ કરવાની તાકાત વજ્રની અંદર પણ નથી. દેવતાઓ પણ ભક્તની કઈ પણ અશુભતા કરી શકતા નથી. ગરુડ પુરાણમાં વિષ્ણુ પંજર નામનો સ્તોત્ર આવે છે. એ સ્તોત્રનો ઉપદેશ શ્રીમદ નારાયણ ભગવાને ગરુડજીને કરેલો હતો. તો એ સ્તોત્રમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે યે ચ ગ્રહા સ્મૃતા દૃષ્ટા યે ચ નક્ષત્ર પીડકાઃ નશ્યંતિ દર્શનાત તસ્ય વિષ્ણુ નામ પ્રભાવતઃ. અર્થાત કે જે કોઈ દુષ્ટ ગ્રહો અને નક્ષત્રો પીડા આપનારા માનવામાં આવે છે તે બધા જ ભગવાન વિષ્ણુના નામના પ્રભાવથી ભક્તજનને જોતા જ શાંત થઈ જાય છે અથવા તો નાશ પામી જાય છે. ભગવાનના નામનો, ભગવાનના ધ્યાનનો એવો પ્રભાવ છે કે એમના નામના સ્મરણ માત્રથી બધી જ અશુભતા તત્કાલ નષ્ટ થઈ જાય છે અને ભક્તોનું હંમેશા મંગલ થવા લાગે છે. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે નારાયણ પરાહ સર્વે ન કુટશ્ચન બિભ્યતિ સ્વર્ગાપવર્ગ નરકેષુ અપિ તુલ્યાર્થ દર્શિનઃ. અર્થાત કે જે ભક્તો સંપૂર્ણ રીતે ભગવાન નારાયણને સમર્પિત છે તેઓ કોઈ પણ વસ્તુથી ભય પામતા નથી. તેઓને માટે સ્વર્ગ, મોક્ષ કે નરક પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે સમાન થઈ જાય છે. મનુ મહારાજ અર્થાત સ્વયંભૂ મનુ જ્યારે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય છે ત્યારે એ ભગવાનની પ્રાપ્તિને અર્થે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવે છે અને ત્યાં કઠોર તપસ્યામાં એ અને એના ધર્મપત્ની લીન થઈ જાય છે. એક સમયની વાત હતી, મનુ મહારાજને તપસ્યા કરતા જોઈ કેટલાક આસુરી તત્વો એમના પર આક્રમણ કરે છે. તે વખતે પોતાના ભક્તની રક્ષા કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાન ત્યાં આવી જાય છે અને બધા જ અસુરોને મારીને ત્યાંથી ભગાડી દે છે. મનુ મહારાજ અનન્ય ભાવે ભગવાનના નામનો જાપ કરતા હતા. અનન્ય ભાવથી એઓ ભગવાનની શરણાગતિ સ્વીકારી ચૂકેલા હતા અને જ્યારે એઓ એકાંતની અંદર ભગવાનનું ભજન કરતા હતા
ત્યારે આ આસુરી તત્વ આવીને એના પર આક્રમણ કરે છે અને તે વખતે ભગવાન પ્રગટ થઈને એ બધા જ આસુરી તત્વોનો નાશ કરી દે છે. શ્રીમદ ભાગવતના 9મા અધ્યાયના 31મા શ્લોકમાં, શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 31મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અર્થાત કે હે કુંતી પુત્ર, તું નિશ્ચિતપણે જાણી લે કે મારા ભક્તોનો ક્યારેય પણ નાશ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં રથની ઉપર ઉભા રહીને આ પ્રતિજ્ઞા કરે છે કે મારા ભક્તોનો ક્યારેય પણ નાશ થતો નથી. કેમ? કારણ કે ભક્તની રક્ષા કરવાને અર્થે ભગવાન ઉપસ્થિત હોય છે અને એને લઈને ભક્તોનો ક્યારેય પણ નાશ થતો નથી. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતનું ચરિત્ર આવે છે, એ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ઋષભદેવ ભગવાનના પુત્ર રાજર્ષિ ભરતને એક મૃગલાની અંદર આસક્તિ થઈ, એને લઈને એઓનો બીજો જન્મ મૃગની યોનિમાં આવ્યો અને એ દેહ ત્યાગ કર્યા પછી એ ત્રીજા જન્મમાં એક પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ લે છે. જન્મ લેતા જ એવો સિદ્ધ હતા, એટલે એના પિતાએ વેદ વેદાંગનો અભ્યાસ કરાવ્યો, પરંતુ ભરતજી બધું જ જાણતા હોવાથી વેદ વેદાંગ ભણતા નથી અને જળ બ્રાહ્મણની જેમ જ બધી વસ્તુથી આસક્તિ ત્યાગ કરી એવો એકાકી વિચરતા હોય છે. એના પિતાજીએ ઘણી વખત ભણાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભરતજી બધું જ જાણતા હતા, એટલે એઓએ કંઈ પણ વસ્તુ એના પિતાજી થકી ગ્રહણ નથી કરી. પોતાને પુનઃ બંધન ન થઈ જાય એટલે માટે એઓ કોઈની સાથે વાત કરતા ન હતા, કોઈને બોલાવતા ન હતા અને જળની જેમ એકાકી વિચરણ કર્યા કરતા હતા. પિતાજી અને માતાશ્રી પરલોકવાસી થઈ ગયા એટલે એના ભાઈઓએ વિચાર કર્યો કે આપણો ભાઈ આ ભરત જેમ તેમ ફર્યા કરે છે, એના કરતાં આપણે કામ કરીએ, એને ખેતરની રખવાડીનું કાર્ય સોંપી દઈએ અને આપણે જમતા જે પણ કંઈક બચે એને આપણે આપી દઈશું. એ લોકોએ પોતાના ભાઈને બોલાવ્યો અને કહ્યું કે તારે ખેતરની રક્ષા કરવાની છે. અને જળ ભરત ખેતરમાં બેસીને ખેતરની રક્ષા કરતા હતા. એક દિવસની વાત હતી, કોઈક ભીલોનો રાજા પુત્ર પ્રાપ્તિને અર્થે દેવીની આરાધના કરતો હતો અને એના પુરોહિતે એને એમ કહ્યું કે દેવીને કોઈક મનુષ્યની બલિ ચડાવવામાં આવે તો એ દેવી પ્રસન્ન થઈને તમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપશે. તો આ ભીલોના રાજાએ એક મનુષ્યને પકડી મંગાવ્યો, પરંતુ પેલો મનુષ્ય એ લોકોની નજર ચૂકાવીને ત્યાંથી પલાયન થઈ ગયો. હવે બલિ આપવાનો સમય થયો છે એટલે પેલા ભીલોના રાજાએ પોતાના સેવકોને કહ્યું કે તમે બીજા કોઈ વ્યક્તિને પકડીને લાવો, આપણે માતાજીને બલિ આપવા. એટલે સેવકો આમથી તેમ કોઈક માણસને શોધતા હતા, ત્યાં જ એમની દ્રષ્ટિ આ જળ ભરતની ઉપર પડી. એ ખેતરમાં બેઠા બેઠા ખેતરની રખવાડી કરતા હતા. એ લોકો એને ઉઠાવીને લઈ ગયા, એને નવડાવ્યા, ધોવડાવ્યા, સારા કપડાં પહેરાવ્યા અને પછી વધસ્તંભ પર લાવેલા છે.
ભરત રાજાને એ પણ ખબર નથી કે આ લોકો મારી સાથે શું કરવાના છે. એ તો ભગવાનના ચિંતનમાં એટલા બધા મસ્ત થઈ ગયા હતા કે એઓને પોતાના દેહનું પણ ભાન રહ્યું નહોતું. સમય થયો, એઓને વજ્ર સ્તંભ પર લાવ્યા અને જ્યાં પેલો વધિક એમનું મસ્તક કાપવા માટે જતો હતો તેવા જ સમયમાં મૂર્તિમાં રહેલા દેવીએ જોયું કે એક તો આ બ્રાહ્મણ છે, પાછો બ્રહ્મવેત્તા છે અને ભગવાનનો ભક્ત છે, ને એવા વ્યક્તિને મારી પાસે મારવા માટે લાવેલા છે. આ તો ઘોર અપરાધ છે. એટલે એવો મૂર્તિ ફાડીને બહાર નીકળ્યા અને પેલા વધિકના હાથમાંથી ખડગ લીધું અને ત્યાં રહેલા બધા જ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને એના મસ્તકો લઈને દેવી કુંડકની જેમ રમવા લાગ્યા. જડ ભરતે જોયું કે દેવીએ બધા જ દુષ્ટોને કાપી નાખ્યા છે. જડ ભરત દેવીને પગે લાગવા પણ રહ્યા નથી, ત્યાંથી ચાલ્યા ગયા. કારણ કે એણે ભગવાનને બોલાવેલા ન હતા. કારણ કે એ તો પોતાના દેહને મિથ્યા જ માનતા હતા અને મનોમન એવું વિચારતા હતા કે ક્યારે આ દેહનો અંત થાય. એના મનની અંદર જીવવું મરવું હર્ષ શોક બધું સમાન હતું. એમણે ઠાકોરજીને બોલાવેલા ન હતા, પરંતુ ઠાકોરજીએ દેવીને પ્રેરણા કરી તો દેવી મૂર્તિ ફાડીને બહાર નીકળ્યા અને બધાને મોતને ઘાટ ઉતારી. એટલે આવી કઠિન પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં પણ ભરતજી કોઈનાથી ગભરાતા ન હતા. એ ગુપચુપ ત્યાં વધ સ્તંભ પર બેહી જ રહ્યા હતા. એટલે ભગવાનના ભક્તો કોઈનાથી બીતા નથી, એની રક્ષા કરનારા ભગવાન હોય છે. અને એ ભક્તોને એવો વિશ્વાસ હોય છે કે ભગવાન મારી અવશ્ય રક્ષા કરશે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયમાં બ્રહ્માજી કહે છે, સમાશ્રિતા હે પદ પલ્લવ પ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારેહે ભવાંબુધેર વત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ નટુષ્ટેશામ. અર્થાત કે જે લોકો મુરારી ભગવાનના ચરણ કમળનો આશ્રય લે છે તેમના માટે જન્મ મરણનો મહાસાગર વાછરડાના પગલાના ખાબોચિયા જેટલો નાનો થઈ જાય છે. અને જ્યાં ડગલે પગલે વિપત્તિ છે તે વિપત્તિઓ તેમનાથી દૂર થઈ જાય છે. ભગવાનના ભક્તોની પાસે ક્યારેય પણ વિપત્તિ આવતી જ નથી, કારણ કે એની રક્ષા કરનારા સાક્ષાત ભગવાન છે. ગ્રહ છે, નક્ષત્ર છે, એ બધા જ લોકો ભગવાનને આધીન છે. દેવીઓ છે, દેવતાઓ છે, એ પણ ભગવાનને આધીન છે. તેથી જે મુમુક્ષુ ભગવાન શ્રી હરિના શરણમાં છે તેના પર ગ્રહોની કોઈ અસર થતી નથી, તથા દેવતાઓ પણ એનું કાંઈ અનિષ્ટ કરી શકતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપલેટા ગામમાં ખવાસ રૂપાબાઈ રહેતા હતા અને રૂપાબાઈ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના આશ્રિત હતા. હવે આ રૂપબાઈ પરણીને ઉપલેટા આવેલા હતા તો એમના જે પતિ હતા ને એ કોઈ મલિન દેવીના ભક્ત હતા. દેવીનું પૂજન કરે, એને નૈવેદ્ય આપે અને નૈવેદ્યની અંદર પણ પશુઓનું નૈવેદ્ય આપે, પશુઓની બલિ આપે. અને આ રૂપબાઈ હતા
એને સુખે ભગવાન નહીં ભજવા દે. રૂપબાઈને આ બધી વસ્તુથી બહુ ચીડ. શાસ્ત્રોની અંદર કોઈ પણ જગ્યાએ એવું વિધાન નથી કે ઇતર દેવી દેવતાઓને રાજી કરવાને અર્થે કોઈનું બલિદાન આપવું. મહાભારતના શાંતિ પર્વના 265માં અધ્યાયમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે વેદોની અંદર પહેલા હિંસા હતી નહીં, પરંતુ પછાણથી આ દુષ્ટ લોકોએ એની અંદર હિંસાને પ્રક્ષિપ્ત કરેલી છે. એ હિંસા પ્રક્ષિપ્ત ક્યારથી થઈ એ વાત પણ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મયમાં લખેલું છે કે જ્યારે દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને ભગવાનની પ્રસાદીની માળા આપી અને એ પ્રસાદીની માળાનું દેવરાજ ઇન્દ્રએ અપમાન કર્યું અને એને લઈને ક્રોધાયમાન થયેલા દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શાપ આપ્યો કે જે લક્ષ્મીના મદમાં ત્યાં ભગવાનની માળાનું અપમાન કરેલું છે એ જ લક્ષ્મી ત્રિલોકીનો ત્યાગ કરી સમુદ્રનો આશ્રય કરે. અને આ પ્રમાણે જે શાપ અપાયો તો ત્રિલોકીની અંદર જેટલું પણ સત્વ હતું ને એ બધું નાશ પામ્યું અને બધું સમુદ્રમાં જતું રહ્યું. એમ કહેવાય છે કે ખાવા માટે મનુષ્યને અનાજ પણ મળતું ન હતું. તે સમયે કેટલાક બ્રાહ્મણ લોકોએ વેદોની અંદર પ્રક્ષેપ ઋચાઓ નાખી બધા લોકોને હિંસામય યજ્ઞની અંદર પ્રેરિત કરેલા હતા. કારણ કે અનાજ તો મળતું નહીં હતું. અજનો અર્થ વાસ્તવની અંદર બોકડો નથી થતો, પરંતુ અજનો અર્થ થાય છે 3 વર્ષ જૂની ડાંગર. જે ડાંગર ધરતીમાં રોપવાથી પણ એમાંથી બીજી ડાંગરો થતી નથી. તો એ અજનો અર્થ પેલા બ્રાહ્મણ લોકોને બોકડો કર્યો અને બધા જ લોકો હિંસામય યજ્ઞની અંદર પ્રવૃત્ત થયા અને તે વખતથી હિંસામય યજ્ઞનો પ્રારંભ થઈ ગયો. આ ઉપરાંત બીજી પણ બધી ઋચાઓ નાખી લોકોને એ બ્રાહ્મણ લોકોએ હિંસામય યજ્ઞ તરફ પ્રવૃત્ત કરેલા હતા અને એને લઈને યજ્ઞની અંદર હિંસા થવા લાગી અને બધા લોકો અમુક દેવી દેવતાઓની અગાડી બકરા છે, મૃગલા છે એનો વધ કરવા લાગ્યા. એટલે ગંગાપુત્ર ભીષ્મ જે કહે છે કે યજ્ઞની અંદર પહેલા હિંસા ન હતી એ વાત બરાબર છે. અને હિંસાનો પ્રારંભ ક્યારે થયો એ ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા, જે એક ગ્રંથની અંદર ન લખેલું હોય ને બીજા ગ્રંથની અંદર લખેલું હોય ત્યાંથી ગ્રહણ કરવું. સ્કંદ પુરાણમાં આ વાત લખેલી છે. એટલે આ રૂપબાઈનો જે પતિ હતો ને એ કોઈ તામસ દેવીને માનતો હતો, એનું પૂજન કરતો હતો અને એને નૈવેદ્યમાં આ બકરા છે, મૃગલા છે એ અર્પણ કરતો હતો. પરંતુ આ રૂપબાઈ હતા ને એને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો અળગ નિશ્ચય. એક સમયની વાત હતી, ગૃહસ્થ આશ્રમના ફલ રૂપે આ રૂપબાઈના ઘરે એક બાળકનો જન્મ થયો અને જન્મ થયા બાદ જ્યારે એ બાળક 3 વર્ષનો થયો ત્યારે રાત્રિને વિશે પેલી તામસ દેવી આ રૂપબાઈની પાસે આવી અને બાળકની ઉપર હાથ મૂક્યો અને કહ્યું
કે તમે મારું પૂજન નથી કરતા, એટલે હું તમારા દીકરાને લઈ જઈશ, અર્થાત તેને મોતને ઘાટ ઉતારી દઈશ. આ પ્રમાણે જ્યારે પેલી તામસ દેવીએ કહ્યું ને, એટલે રૂપબાઈને ક્રોધ ચડ્યો અને એ પેલી દેવી પ્રત્યે બોલી કે અમે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના આશ્રિત છીએ અને આ જગતની સર્વોચ્ચ સત્તા એ પરમ બ્રહ્મ પરમાત્મા છે. જ્યાં લગીન મારા ભગવાન અમારી અને અમારા પુત્રની રક્ષા કરનાર છે, ત્યાં લગીન તું મારા બાળકનો વાંકો વાળ પણ નહીં કરી શકે. એ ભગવાન જ પ્રગટ થઈને હમણાં તને સબક શીખવાડશે. આ પ્રમાણે જ્યારે રૂપબાઈએ કહ્યું અને પછી ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરીને કે ત્યાં જ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. તે સમયે ભગવાન શ્રી હરિના હાથમાં નેતરની સોટી હતી. એ નેતરની સોટી લઈને પેલી તામસ દેવીને 4-5 એવી તો ફટકારીને કે પેલી ત્યાંથી બૂમ ભરાણા પાડતી પાડતી ભાગી ગઈ અને જતા જતા કહી ગઈ, હવે પછી હું કોઈ દિવસ આ ઘરની અંદર આવીશ. ભગવાન શ્રી હરિએ પણ એ તામસ દેવીને કહ્યું કે જો ભૂલે ચૂકે આ બાઈનું કે એના પરિવારનું નામ લીધું ને તો તારી ખેર રહેશે નહીં. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે પેલી દેવી કહે કે પ્રભુ મને જીવતી જવા દો, મારે એના ઘરનું નૈવેદ્ય પણ જોઈતું નથી, મને કૃપા કરીને છોડી દો, હવે પછી હું ક્યારેય પણ આવીશ નહીં. ત્યારે ભગવાન શ્રી હરિએ એને જવા દીધી. હવે આ બધી જ વાત અને આ બધો જ પ્રસંગ પેલા રૂપબાઈના ધણી હતા ને એ સૂતા સૂતા જોતા હતા. એણે બધું જોયું કે પેલી તામસ દેવી આવી અને આવીને રૂપબાઈ પ્રત્યે બોલી કે તું મને નૈવેદ્ય ધરાવતી નથી, તારો દીકરો પ્રગટ થયો છતાં પણ મારે માટે તું નૈવેદ્ય ધરાવતી નથી, કોઈનું બલિદાન આપતી નથી, એટલે હું તારા બાળકને લઈ જવીશ. અને મારા ધર્મપત્નીએ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને સંભાળ્યા તો ભગવાન શ્રી હરિએ આવીને મારા બાળકની રક્ષા કરી. એટલે એ જાણી ગઈ કે ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ એ સત્ય છે, એઓએ મારા દીકરાની રક્ષા કરી. અને તે દિવસથી એણે પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું ક્યારેય પણ કોઈ પણ દેવીને પશુ પક્ષીની બલિ આપીશ નહીં. અને પછી તો સવારે ઊભા થયા, નાહી ધોઈને ઉપલેટામાં મંદિર હતું, એ મંદિરમાં ગયા અને સંતોના ચરણમાં પડ્યા અને પોતાના અપરાધ બદલ એવો ખૂબ રુદન કરે છે. સંતોએ એમને ધીરજ આપી અને પછી એમને વર્તમાન ધરાવી ભગવાન શ્રી હરિના આશ્રિત કર્યા. તો બંને પતિ પત્નીઓ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ ભક્તોની રક્ષા કરવાને અર્થે તૈયાર જ છે. બસ ભક્તને વિશ્વાસ હોવો જોઈએ, અનન્ય ભાવે એ ભગવાનનું ભજન કરતો હોવો જોઈએ, તો જ ભગવાન શ્રી હરિ એની રક્ષા કરવા માટે આવવાના છે. જો અનન્ય ભાવે એ ભગવાનનું ભજન નથી કરતો અને એને એના આશરાની અંદર પોલ હોય તો ભગવાન શ્રી હરિ ક્યારેય પણ એની રક્ષા કરવા માટે આવવાના નથી. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 37મા વચનામૃતમાં કહે છે કે જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માટે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય
તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી. જે ભગવાનના થઈને રહ્યા છે એના પર કાળ, માયા, કર્મ કે કોઈ દેવી દેવતાઓનું પણ સામ્રાજ્ય ચાલતું નથી. એના પર કેવલ ને કેવલ ભગવાનનું સામ્રાજ્ય ચાલે છે. એ ભગવત ભક્ત કોઈક વાંકમાં આવેલો હોય તો એને સજા આપવી હોય તો ભગવાન આપે છે, બીજું કોઈ આપતું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 5મા અધ્યાયમાં યોગેશ્વર કહે છે કે સ્વપાદ મૂલમ ભજતઃ પ્રિયસ્ય ત્યક્ત્યાન્ય ભાવસ્ય હરિ પરેશઃ વિકર્મ યચ્ચોત્પતિતમ કથંચિત ધુનોતિ સર્વમ હૃદિ સન્નિવિષ્ટઃ. અર્થાત કે જે ભક્ત અન્ય તમામ આશ્રયો છોડીને ભગવાન શ્રી હરિના ચરણોનો આશ્રય લે છે તેના હૃદયમાં રહેલા ભગવાન ભૂલથી થયેલા પાપોનો પણ નાશ કરી દે છે. ધ્રુવના ચરિત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે જે એક વખત ભગવાનની માનસી પૂજાનો પ્રારંભ કરે છે ને તો એના હૃદયમાં આવીને પરમાત્મા બિરાજમાન થઈ જાય છે. તો એવા પરમાત્મા જે ભક્તના હૃદયની અંદર બિરાજમાન છે એવા ભક્તથી કદાચ જાણે અજાણે કોઈ પાપ થઈ જાય ને તો એ પાપની સજા કોઈ અન્ય વ્યક્તિ આપવાને અર્થે સક્ષમ નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા જ એને એના પાપનું ફલ આપે છે. અને અહીં તો યોગેશ્વર એવું કહે છે કે એવા એ ભગવત ભક્તથી પાપ થઈ જાય ને તો પાપનો પણ ભગવાન નાશ કરી નાખે છે. પાપનું પણ સામ્રાજ્ય એ ભક્તની ઉપર ચાલતું નથી. કારણ કે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં ભગવાન શ્રી રામ સુગ્રીવની પાસે પ્રતિજ્ઞા કરે છે કે શુક્રદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય એતદ વ્રતમ મમ. અર્થાત કે જે એક જ વાર હું તમારો છું એમ કહીને મારા શરણે આવે છે તેને હું સર્વ પ્રાણીઓ તરફથી અભય આપું છું. આ મારું કાયમનું વ્રત છે. જેની રક્ષા કરનારા સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે એ ભગવત ભક્તને ક્યારેય કોઈનાથી ભય નથી. કારણ કે ભગવાનના શરણમાં જઈ એ ભક્ત ભગવાનનો પોકાર કરે છે કે હે પ્રભુ હું તમારો છું. તો ભગવાન શ્રી રામ કહે છે કે હું એ ભગવત ભક્તને બધા જ પ્રાણીઓથી અભય આપી છું અને આવું મારું કાયમનું વ્રત છે. અન્ય વાર્તા સાહિત્યોની અંદર પણ એક વચન જોવા મળે છે કે હરેર અનન્ય ભક્તાનામ ગ્રહ દોષો ન વિદ્યતે. અર્થાત કે ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત માટે ગ્રહ દોષનું સ્વતંત્ર પ્રભુત્વ રહેતું નથી. એવા ભગવત ભક્તની પર ગ્રહ છે, નક્ષત્ર છે, એનું પણ સામ્રાજ્ય ચાલતું નથી. કેટલાક લોકો એવા પણ છે કે કદાચ પોતાને કંઈક ગ્રહ કે નક્ષત્ર નડતો હોય તો એ ભગવાનને મૂકીને અન્ય ગ્રહ છે, નક્ષત્ર છે એને પોતાના શરીરની ઉપર ધારણ કરતા હોય છે. પરંતુ આ પ્રમાણે કરવાથી તો ભગવાનની શરણાગતિ ભંગ થઈ જાય છે, અન્યનો આશ્રય આવી જાય છે. અને અન્યનો આશ્રય આવી જતા શરણાગતિ ભંગ થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચન છે કે અન્યાશ્રયેણ પ્રપત્તિ બાધિતા ભવતી. અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે. ભગવત ભક્તને કોઈ ગ્રહ છે, નક્ષત્ર છે એ તો પીડા આપી શકતા જ નથી. અને કદાચ કોઈ પીડા આપે
અથવા તો એવા એ ભગવત ભક્તને જીવનમાં કોઈ વસ્તુની અપેક્ષા હોય તો એ અન્ય દેવી દેવતાઓની પાસે ક્યારેય પણ હાથ ફેલવે નહીં. કારણ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના તૃતીય અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કે અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અર્થાત કે નિષ્કામ હોય અથવા તો સર્વ કામનાઓ ધરાવતો હોય કે મોક્ષની ઈચ્છા વાળો હોય તે સાધકે તીવ્ર ભક્તિ યોગથી માત્ર પરમ પુરુષ એવા પરમાત્માની જ આરાધના કરવી, બીજા કોઈની આરાધના ન કરવી. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 5મા વચનામૃતમાં કહે છે કે એવા ભક્તને કોઈ વસ્તુની ઈચ્છા હોય તો એ કેવલ ભગવાનની પાસે જ માગે, પરંતુ બીજાની પાસે ક્યારેય પણ માગે નહીં. એટલે આપણે પણ જીવનની અંદર કોઈ વસ્તુની ઈચ્છા હોય અથવા તો કોઈક આપણે પીડા આપતો હોય તો આપણે કેવલ ને કેવલ ભગવાનનું જ ભજન કરવાનું છે, બીજાનું ભજન નથી કરવાનું. કારણ કે બીજાનું ભજન કરવામાં આવે, બીજાની શરણાગતિ કરવામાં આવે તો અન્યાશ્રય થઈ જાય, અને અન્યાશ્રય બહુ મોટું પાપ છે. ભગવાન પોતાના શરણમાં આવેલા મહાપાપીને પણ એ પાપથી છોડાવી દે છે, પરંતુ પોતાના શરણમાં આવ્યા બાદ જો અન્ય દેવી દેવતાઓનું ભજન કરે, એમના શરણમાં જઈને એનું ભજન કરે, એ ભગવાનને ક્યારેય પણ પસંદ નથી. ચાહે કોઈ પણ મોટો ભક્ત કેમ ન હોય, ભગવાનને પસંદ નથી. સુગ્રીવ અને બાલીનું યુદ્ધ થતું હતું. એ યુદ્ધની અંદર જ્યાં લગીન સુગ્રીવને પોતાના બળનું અભિમાન હતું, ત્યાં લગીન ભગવાન શ્રી રામે બાણ છોડેલું નથી. પરંતુ જ્યારે સુગ્રીવે જોયું કે બાલી અગર મારું હવે કંઈ ચાલવાનું નથી, એટલે એ મનોમન ભગવાન શ્રી રામના શરણને પામે છે, ને તે જ વખતે ભગવાન શ્રી રામ બાણ છોડે છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં આનું વર્ણન કરેલું. એટલે જ્યાં લગીન પોતાનું બળ હોય, અન્યનો આશ્રય હોય, ત્યાં લગીન ભગવાન રક્ષા નથી કરતા. ભગવાન પોતાના આશ્રિતના સમસ્ત અપરાધોને ક્ષમા કરે છે, પરંતુ અન્યાશ્રય રૂપી અપરાધને ભગવાન ક્યારેય પણ ક્ષમા નથી કરતા. અને એટલે માટે દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રની અંદર કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય. અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરીને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરો. કારણ કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય, અને ભગવાનને આ ક્યારેય પણ પ્રિય છે જ નહીં. ગજેન્દ્ર, જ્યાં લગીન ગજેન્દ્રને પોતાના બાહુબળનું અભિમાન હતું, પોતાના પરિવારનો આશરો હતો, ત્યાં લગીન શ્રીમદ નારાયણ ભગવાન આવેલા નથી. પરંતુ જ્યારે એણે જોયું કે પાણીમાં મગરમચ્છનું બળ જે છે વધુ છે, અને મારા સગંધીઓ પણ મને છોડીને જતા રહ્યા છે, ત્યારે એ શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જાય છે, અને ત્યારે ભગવાન આવીને એની રક્ષા કરે છે. દ્રૌપદીને પણ જ્યાં લગીન પોતાનું બળ હતું, પોતાના સંબંધીઓનું બળ હતું, ત્યાં લગીન ભગવાન નથી આવ્યા. પરંતુ જ્યારે જોયું કે જે સંબંધીઓનું મને બળ છે એ લોકો તો મારી રક્ષા કરી શકે એવા નથી, બધા જ દુર્યોધનને આધીન છે, અને પોતાનું બળ પણ હવે રહ્યું નથી. કારણ કે 10,000 હાથીના બળવાળો દુશાસન એક જ ઝાટકો મારે છે, ત્યાં જ દ્રૌપદીની સાડી જે છે એ નીકળવાની તૈયારી થાય છે, અને અંતિમ ચીર હોય તે ત્યાં જ એ ગોવિંદ અને દ્વારકાધીશના નામનો પોકાર કરે છે. ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે નિયંતા. ઇન્દ્રિયોના નિયંતા એ ગોવિંદ, ગોવિંદનો પોકાર કરે છે. મહાભારતની અંદર આદિ પર્વમાં જોજો એ ગોવિંદ નામથી ભગવાનનો પોકાર કરે. હે ગોવિંદ, તમે જ ઇન્દ્રિયોના રક્ષક છો, હવે મારી ઇન્દ્રિયો જે છે
એ લોકોની સન્મુખ પ્રકાશિત થવા જઈ રહી છે. ત્યાં જ ભગવાન આવી ગયા. અનંતતા એ અનંત ભગવાનનો એ ચીરની અંદર પ્રવેશ થઈ ગયો. અને અનંતનો જે ચીરની અંદર જે વસ્તુમાં પ્રવેશ થાય એ અનંત થઈ જાય. દુશાસન ખેંચતો રહ્યો 10,000 હાથીના બળવાળો દુશાસન થાકીને પડી ગયો. દુશાસન જેવા હજારો માણસ પણ આવે ને તો પણ એ ચીર હવે પૂરા થવાના નથી, કારણ કે અનંત ભગવાન અંદર પ્રવેશી ગયા છે. દ્રૌપદીની રક્ષા ભગવાને ક્યારે કરી? તો જ્યારે અનન્ય ભાવે એ ભગવાનના શરણમાં ગયા ત્યારે ભગવાને એની રક્ષા કરી. ત્યાં લગી ભગવાને એની રક્ષા નથી. માટે ભગવત ભક્તએ પણ હંમેશા અનન્ય ભાવે ભગવાનના શરણમાં રહેવાનું છે. કોઈ દેવી છે, કોઈ દેવ છે, કોઈ ગ્રહ છે, કોઈ નક્ષત્ર છે, એનાથી ભય નથી પામવાનો. શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં પૃથુરાજાનું ચરિત્ર આવે છે. એ પૃથુરાજાના ચરિત્રની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે એક બ્રાહ્મણ અને ભગવાનના ભક્તને બાદ કરતા સંપૂર્ણ જગતની ઉપર પૃથુરાજાનું સામ્રાજ્ય હતું, એનું શાસન હતું. કારણ કે બ્રાહ્મણ અને ભગવાનના ભક્તની ઉપર કેવળ ભગવાનનું શાસન ચાલે છે, એટલે એના પર એમનું શાસન ચાલતું ન હતું. એટલે જે ભગવાનના થયા છે એની રક્ષા કરનારા ભગવાન છે. ઉપલેટાના ખવાસ રૂપબાઈનું ચરિત્ર આપણે જોયું, તેની અંદર પણ ઉપલેટાના એ રૂપબાઈને ભગવાન શ્રી હરિનો અનન્ય આશરો હતો. એની સન્મુખ પેલી મલિન દેવી આવી અને એના દીકરાને લઈ જવાની તૈયારી કરી હતી. ત્યાં જ ભગવાન શ્રી હરિના નામનો પુકાર કર્યો તો ભગવાન શ્રી હરિ ત્યાં આવીને એની રક્ષા કરતા. અને ભક્તો, આપણે પણ હંમેશા ભગવાનના શરણમાં રહીને ભગવાનનું ભજન કરવાનું છે. આ સિદ્ધાંત છે. માટે કોઈક ફલના લોભે કરીને ક્યારેય પણ અન્યાશ્રય કરવાનો નથી. એ જ વાત સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.